હેલો દોસ્તો, વર્લ્ડ બોક્સ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ 2 લેક્ચરની અંદર હું અને તમે, સોરી 4 લેક્ચર થઈ ગયા, મેં અને તમે પેલા 2 લેક્ચર હતા એ ટકાવારીના જોઈ ગયા. ત્યારબાદ 2 લેક્ચર હતા એ આપણે નફા અને ખોટના 2 લેક્ચર જોઈ ગયા. આજે 5મા લેક્ચર સાથે આપણે પાછા ફરીથી મળ્યા છીએ. તો આજ એક ચેપ્ટર જે છે જે ટકાવારી બેઝ ઉપર જ છે અને પરીક્ષાની અંદર ખૂબ એટલે ખૂબ પૂછાય છે એવા કોઈ જો ચેપ્ટરની શરૂઆત કરવામાં આવે તો આઈ હોપ કે તમે ગેસ કરી શકો, કારણ કે ટકાવારી બેઝ ઉપર ઘણા બધા પ્રકરણો છે. એમાંનું આ પ્રકરણ એક છે જેનું નામ છે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. મિત્રો, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ આવે એટલે જનરલી આપણે સૂત્રના માધ્યમથી જતા હોઈએ છીએ, પણ સૂત્રનો મેં પહેલેથી કોઈ દિવસ ઉપયોગ કરાવેલો નથી. આ રેર કેસમાં બહુ બની શકે કોઈ દાખલાના જવાબ લાવવા બહુ એટલે બહુ મુશ્કેલ હોય છે ત્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બને ત્યાં સુધી આપણે સૂત્રનો ઉપયોગ નથી કરતા હોતા, તો આ કન્સેપ્ટમાં પણ આપણે બનશે ત્યાં સુધી સૂત્રનો ઉપયોગ કરશું નહીં. આપણે એવી થિયરી જે લેવલથી જોશું કે જેમાં સૂત્રનો ઉપયોગ બહુ એટલે બહુ નહિવત થાય. તો અહીંયા પેલા બેઝિકલી મારી પાસે 2 પ્રકારના વ્યાજ છે, જેની અંદર એક છે સાદું વ્યાજ અને બીજું રહેશે મારું ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આને હું 2 પાર્ટમાં વહેંચી નાખીશ. પેલા માત્ર ને માત્ર જેટલા પણ લેક્ચર બનશે સાદા વ્યાજના બનશે, અને ત્યારબાદ માત્ર ને માત્ર મારે અને તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ ભણવાનું છે. અને ત્યારબાદ આપણે આ જ ચેપ્ટરને 3જા પાર્ટમાં ભણશું કે જેનું નામ છે સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ બેનો કોમ્બો ભણવાનો રહેશે. તો મિત્રો, આ જે છે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો પેલા આપણને તફાવત ખબર હોવી જોઈએ કે સાદું વ્યાજ શું છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ શું છે. તો મારા મત અનુસાર સાદું વ્યાજ હોય ને, સાદું વ્યાજ દર વર્ષે સાદું વ્યાજ દર વર્ષે સમાન મળે. ફરીથી એકવાર, સાદું વ્યાજ દર વર્ષે કેવું રહે છે તો કે સમાન, અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે બદલે. અને આ ચક્રવૃદ્ધિ વ્યાજ જે દર વર્ષે બદલે છે એની પાછળનું એક કારણ છે, કારણ કે આની અંદર તમને વ્યાજનું પણ વ્યાજ મળે. બને તો સાથે સાથે નોટ ડાઉન કરતા રહેજો કે જેથી હું સ્લાઇડને કદાચ ઇરેઝ કરું તો તમારા બુકની અંદર આ કન્સેપ્ટ પડ્યો રહે. એટલા માટે સાથે સાથે તમે પણ નોટ ડાઉન કરતા રહેજો. તો ફરીથી એકવાર, સાદું વ્યાજ દર વર્ષે સમાન મળે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે બદલે છે. આની પાછળનું કારણ શું છે તો કે વ્યાજનું પણ વ્યાજ. હવે મિત્રો, એક વસ્તુ વિચારો તો કે વ્યાજનું પણ વ્યાજ હોય ને એ મને બીજા વર્ષથી મળવાની શરૂઆત થાય છે. વ્યાજનું પણ વ્યાજ હશે કેટલા વર્ષથી મળશે તો કે બીજા વર્ષથી. એનો મતલબ શું થાય કે પહેલા વર્ષનું વ્યાજ હોય ને, પહેલા વર્ષનું વ્યાજ એ બે હંમેશા સમાન હશે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષે બે સમાન હોય. બેમાં ડિફરન્સ ક્યારથી પડે તો કે બીજા વર્ષથી. શું કામ? કારણ કે આ પહેલા વર્ષનું વ્યાજ છે એના ઉપર પાછું મને અગેન બીજા વર્ષનું વ્યાજ મળે ત્યારે મને વ્યાજનું પણ વ્યાજ મળશે. એટલે કે વ્યાજ તો કન્ટિન્યુ મળવાનું જ છે. તો પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે મારા કેવા હશે તો કે સમાન હશે. એટલે અહીંયા હું લખી નાખું કે પ્રથમ વર્ષે બંને વ્યાજ, બંને એટલે કયા કયા તો કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, બંને વ્યાજ સમાન મળે છે. પેલા વર્ષે છે ને સાદું વ્યાજ જેટલું હોય ને એટલું ચક્રવૃદ્ધિ વ્યાજ. એટલે પેલા વર્ષે કોઈ પણ પ્રકારનો તફાવત નહીં આવે, કોઈ પણ પ્રકારનો ડિફરન્સ નહીં આવે. એકવાર પરીક્ષામાં સ્ટડી કરી નાખેલી છે. પરીક્ષામાં એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન કે રૂપિયા કોઈ ખાલી જગ્યા આપેલા હતા, ધારો કે હું 17,000 લઈ લો, કે રૂપિયા 17,000નું 8.5% લેખે પ્રથમ વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. તો મિત્રો, આ બે વચ્ચેનો તફાવત શું આવશે? શૂન્ય આવશે. શું કામ? કારણ કે જેટલું પણ સાદું વ્યાજ હશે એટલું ચક્રવૃદ્ધિ વ્યાજ હશે, અને બેનો તમે બાદબાકી કરશો એટલે જવાબ શું આવી જશે તો કે 0. એટલે કહેવાનો મતલબ એવો છે કે પ્રથમ વર્ષે બંને વ્યાજ કેવા હશે તો કે સમાન. એટલે આ કન્સેપ્ટ ઉપર આપણે વર્ક કરવાનું છે. હવે સ્પેશિયલી અહીં મેં એક કન્સેપ્ટ લખેલો છે, એક સાદું વ્યાજ. તો હમણાં મેં તમને એક સમજાવ્યું કે સાદું વ્યાજ દર વર્ષે કેવું મળે છે તો કે સમાન. આ એક શબ્દ ઉપર આખા સાદા વ્યાજનો કન્સેપ્ટ બનશે. નંબર 2,
જ્યારે સાદું વ્યાજ આવે છે ત્યારે આપણા મનમાં એક ચિત્ર રજૂ થાય છે સાદા વ્યાજના સૂત્રનું. તો જો હું સાદા વ્યાજના સૂત્રની વાત કરું તો સાદા વ્યાજનું જે સૂત્ર છે એ કંઈક આવું છે કે I બરાબર PRN અને છેદમાં 100. આ સાદા વ્યાજનું સૌથી મોસ્ટ ટાઈમ તમને આવડતું સૂત્ર છે. સાદું વ્યાજ આવે એટલે સીધું I બરાબર PRN ના છેદમાં 100 જ આપણે દાબવાનું હોય છે. પણ આ જે સૂત્ર છે એની અંદર રહેલા અલગ અલગ પ્રકારના આલ્ફાબેટ્સ એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો પેલું આની અંદર આલ્ફાબેટ છે I, પછી એક આલ્ફાબેટ છે P, એક આલ્ફાબેટ છે R, એક આલ્ફાબેટ છે N અને એક ન દેખાય એવો A છે. આટલા તમને અંદર આલ્ફાબેટ્સ જોવા મળે છે. I, P, R, N અને એક આલ્ફાબેટ છે A. તો મિત્રો આટલા પેલા આલ્ફાબેટ છે એનો તમને મીનિંગ, એનો તમને મતલબ, એનો તમને પર્યાયવાચી શબ્દ અથવા તો આ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ, પછી સાદું વ્યાજ ભણી શકાય. આપણે કોઈ પણ પ્રકારના ચેપ્ટર્સ ભણવામાં થોડીક સ્પીડ રાખતા હોઈએ છીએ, ફટાફટ આ દાખલો ગણાવો, ઓલો દાખલો ગણાવો. પણ મિત્રો સૂત્રના માધ્યમથી ગમે તે દાખલા ઇઝીલી ગણી જ શકાતા હોય છે, પણ એના સ્ટેપ મૂકો એ પહેલા શોર્ટકટથી જવાબ આવી જતા હોય છે. તો કહેવાનો મતલબ એવો છે પરીક્ષામાં તો ટાઈમ પીરિયડ પણ મહત્વનો છે. તો હું તમને એ સમજાવવા માંગુ છું કે આજ કોઈ પણ પ્રકારનું ચેપ્ટર્સ તમે ભણો છો તો પહેલા એનું બેઝિક સમજવું ખૂબ જરૂરી છે. એની પાછળના તર્ક, એના પાછળના કારણો, એની પાછળનો જે થિયરી છે, તો આ તમને સમજાઈ જાય ને તો ચેપ્ટર્સ બહુ ઇઝી પડી જતા હોય છે અને ફટાફટ સોલ્વ તમે કરી શકતા હોવ છો. તો અહીંયા આપણે પહેલા બેઝિકલી જો બેઝિકની એક વાત કરવામાં આવે તો I હોય ને, I ને ઇન્ટરેસ્ટ કહેવાય. ઇન્ટરેસ્ટ એટલે આને ગુજરાતીમાં વ્યાજ કહેવામાં આવે, વ્યાજ. નંબર 2 આગળ આવશે P. P એટલે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે આને મુદ્દલ કહેવામાં આવે, મુદ્દલ. પ્રિન્સિપલ મુદ્દલ કહેવામાં આવે. હમણાં આના શબ્દને પણ થોડુંક ડીપમાં ઉતારીશ કે આની અંદર હકીકતમાં કવિ શું કહેવા માંગે છે. આગળ જો આવે R, R ને કહેવાય વ્યાજનો દર, વ્યાજનો દર. આગળ આવે છે N, N એટલે આને કહેવામાં આવે મુદત, મુદત. અને બીજા શબ્દમાં જો આને કહેવામાં આવે તો આને કહેવાય સમયગાળો, સમયગાળો. રેડી? મુદત કહેવામાં આવે, મુદત એટલે સમયગાળો. અને બીજા નંબરમાં આને વર્ષ પણ તમે કહી શકો, કારણ કે હંમેશા કોઈ પણ પ્રકારનો વ્યાજનો દર હોય ને, વ્યાજનો દર એ હંમેશા વાર્ષિક હશે. વાર્ષિક એટલે આખે આખા વર્ષનો, અને એક વર્ષની અંદર 12 મહિનાનો સમાવેશ થતો હોય છે. એટલે કોઈ પણ પ્રકારનો વ્યાજનો દર હશે એ હંમેશા કેવો હશે તો કે વાર્ષિક હશે. એવી જ રીતે જો તમે એની વાત કરો તો એને કહેવામાં આવે વ્યાજ મુદ્દલ, અમાઉન્ટ જેને કહેવામાં આવે વ્યાજ મુદ્દલ. અને હા, જો આને બીજા શબ્દમાં તમે ઉલ્લેખિત કરો તો આને રાશ પણ કહેવાય, રાશ. રાસ નહીં, રાસ ગરબા, સસલાનો સ નહીં, મીંડાવાળી સ. તો આને રાશ પણ કહેવામાં આવશે. ચાલો, એટલે પેલા બેઝિકલી આટલા જે શબ્દ છે એનો તમે ખ્યાલ મેળવો. હજી એકવાર, I એટલે વ્યાજ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર, N એટલે સમયગાળો, મુદત, વર્ષ કહેવામાં આવે, અને A એટલે વ્યાજ મુદ્દલ અથવા તો એને રાશ પણ કહેવામાં આવે. હવે બીજા નંબરમાં આ જે કન્સેપ્ટ છે એને થોડાક હું ડીપમાં સમજાવું. તો આજ ધારો કે સૌ પ્રથમ તમારે આ ચેપ્ટર્સને ગણવા માટે એક પાયાની ખૂબ જરૂર પડે છે. આજે એક વસ્તુ વિચારો તો મારે કોઈ પાસેથી વ્યાજ લેવું છે, પણ વ્યાજ મારે લેવા માટે પહેલા એને પૈસા વ્યાજવા આપવા જરૂરી છે. તો જે તમે બેઝિક જે અમાઉન્ટ હોય ને જે તમારે એ બેઝિક અમાઉન્ટને હું મુદ્દલ કહીશ. આજે એક વસ્તુ વિચારો તો ધારો કે ફોર એક્ઝામ્પલ તમારી પાસે 5,000 રૂપિયા આવ્યા, 5,000 નહીં વધારે લઈએ, 50,000 આવ્યા. તો આ 50,000 રૂપિયા જે તમારી પાસે આવ્યા છે એનું નામ છે મુદ્દલ. રેડી? એટલે મુદ્દલ. તો દાખલો ગણવા માટે સૌ પ્રથમ આખા ચેપ્ટરનો જો કોઈ પાયો હોય તો એ પાયો છે મુદ્દલ. હવે એક વસ્તુ વિચારો તો કે ટકાવારીના કન્સેપ્ટની અંદર જ્યારે તમને પાયો જ ન આપેલો હોય, ધારો કે મુદ્દલ જ ન આપેલું હોય, તો ત્યારે આ સંજોગોમાં તમારે મુદ્દલને ધારવું પડે. એનો મિનિંગ એવો થાય જ્યારે તમારે મુદ્દલ શોધવાનું થાય, મુદ્દલ, ત્યારે હંમેશા 100 ધારીને દાખલો ગણવો. હજી એકવાર કેટલા ધારવા પડશે? 100. આ મુદ્દલ ઉપર થોડુંક આપણે વાત કરી રહ્યા છીએ.
પછી આના પછી સીધા દાખલાઓ આવશે ત્યારે એની ચર્ચાઓ આપણે કાંઈ નહીં કરીએ. એટલે પહેલા બેઝિક સમજવું ખૂબ જરૂરી છે, એટલે આગળ તમને એ તકલીફ ન પડે. ફરીથી એકવાર યાદ કરાવી દઉં કે જ્યારે તમારે મુદ્દલ શોધવાનું થાય ત્યારે કેટલા ધારવા પડશે? તો કે 100 ધારવા પડશે. બીજી એક વસ્તુ કે અહીંયા છે ને મારી પાસે કેટલા રૂપિયા હતા? 50,000. મેં હમણાં જ તમને કીધું ધારો કે આપણી પાસે પૈસા જ નથી તો એનું તમે ઇન્વેસ્ટમેન્ટ જ નહીં કરો. ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો એનું વ્યાજ ક્યાંથી મળશે? એટલે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં પ્રથમ પ્રાયોરિટી જો કોઈને હોય તો એ મુદ્દલ છે. આગળ વધીએ તો અહીંયા છે ને મારો મુદ્દલનો કન્સેપ્ટ થયો. હવે એક વસ્તુ વિચારો તો તમે એ નક્કી કરશો કે તમારે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું છે. બેંકમાં કરવાનું છે, પોસ્ટમાં કરવાનું છે, બોન્ડ્સમાં કરવાનું છે, શેર બજારમાં કરવાનું છે, અથવા તો ડિબેન્ચર્સની અંદર કરવાનું છે. હમણાં તો નવું ચાલ્યું છે એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. તમે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એના ઉપર છે. જ્યાં રિસ્ક હશે એનો મતલબ એવો થાય કે જ્યાં વધારે રિસ્ક હોય ત્યાં એનું વળતર પણ વધારે હોય, એનો રિવર્ડ પણ વધારે હશે. તો અહીંયા તમે એક સર્વસામાન્ય ટ્રસ્ટેબલ વસ્તુ એટલે બેંક અથવા પોસ્ટની અંદર તમે નક્કી કરો છો કે મારે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એટલે તમે બેંકની અંદર ઇન્વેસ્ટ કરશો, પણ બેંકની અંદર ધારો કે કોઈ એફડી કરો, આરડી કરો અથવા તો સેવિંગ એકાઉન્ટની અંદર પૈસા મૂકો તો એને ચોક્કસ એક વ્યાજનો દર હોય છે. કોઈ પણ પ્રકારનો એક ચોક્કસ વ્યાજનો દર હોય છે. તો અહીંયા એક વસ્તુ વિચારો તો કે વ્યાજનો દર એટલે કે આર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ જેને કહેવામાં આવે. એટલે હું એ નક્કી કરી લઉં કે આપણી જે બેંકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એનો વ્યાજનો દર છે ને એ ધારો કે 5% છે. કેટલા ટકા છે? તો કે 5%. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ 5% જે છે એ વ્યાજનો દર હતો. હવે વિચારો તો તમે એવું નક્કી કરશો એટલે વ્યાજનો દર પણ ક્લિયર થઈ ગયો કે વ્યાજનો દર તમને મળવા પાત્ર ખરા. અહીંયા તમારું મુદ્દલ પણ આવી ગયું 50,000. બે વસ્તુ ફાઇનલ થઈ ગઈ. તો ફરીથી એકવાર 50,000 રૂપિયાને તમે 5% લેખે વ્યાજે મૂક્યા છે. હવે તમે સમયગાળો નક્કી કરશો કે આ અમાઉન્ટ મારે કેટલા વર્ષ માટે રોકાણ કરવી. 5 વર્ષ માટે કરવી, 3 વર્ષ માટે કરવી, 10 વર્ષ માટે કરવી કે 7 વર્ષ માટે કરવી. એટલે મેં નક્કી કર્યું કે આ અમાઉન્ટ જે છે 50,000ની એ હું 10 વર્ષ માટે ઇન્વેસ્ટ કરું છું. 10 વર્ષ માટે. તો 10 વર્ષ જે આવ્યા એને આપણે નામ આપશું મુદત, સમયગાળો. કેટલા વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? 10 વર્ષ. રેડી અહીંયા સુધી? તો બે કન્સેપ્ટ કમ્પ્લીટ થયા. 50,000 રૂપિયા 5% 10 વર્ષ માટે મેં ઇન્વેસ્ટ કરેલું છે. હવે આગળ વધવામાં આવે તો હવે બાકીના છે ને કેલ્ક્યુલેટ કરવા પડશે. તમને 3 વસ્તુ ડિરેક્ટલી પ્રશ્નની અંદર આપી શકે. જો આડો અવળો પ્રશ્ન આવે તો હમણાં આપણે વિચારીએ અથવા તો સોલ્વ કરીએ કેવી રીતના એના જવાબ આપવા. તો અહીંયા જે છે આ કન્સેપ્ટની અંદર મારી પાસે 50,000 રૂપિયા હતા. હવે એક વસ્તુ વિચારો તો હમણાં મેં એક શબ્દ તમને કીધું કે સાદું વ્યાજ હશે એ દર વર્ષે કેવું હશે? તો કે સમાન હશે. એનો મિનિંગ એક થાય કે 1 વર્ષ થશે એટલે કે તમારા ખાતામાં 5% વ્યાજ લાગી ગયેલું હશે. તો 5% તમે વ્યાજ ગણો તો એક વસ્તુ મને એ કહો તો આ વ્યાજ છે કેટલા વર્ષ સુધી લાગુ પડે? તો કે 10 વર્ષ સુધી લાગુ પડે. એનો મિનિંગ શું થાય કે આ પહેલું વર્ષ આવ્યું એટલે 5% જમા મળ્યા, બીજા વર્ષના પાછા 5%, ત્રીજા વર્ષના પાછા 5%, એમ ચોથું, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું. આ 10 વર્ષના ટોટલ 5% કરતા મને ટોટલ 50%નું વ્યાજ મળશે. કારણ કે દરેક વર્ષે 5%, તો દરેક વર્ષના 5%, 10 વર્ષનું 50% મારું વ્યાજ મળે. તો આ જે 50% છે ને એ મારું કુલ વ્યાજનો દર થયો. હજી એકવાર 50% શું થયો? કુલ વ્યાજનો દર. એટલે આજ મને કહો તો મારા 50,000 ઉપર મને 50% વ્યાજ મળે. એનો મતલબ એવો થાય કે મારી વ્યાજની જે અમાઉન્ટ છે એ બોલો કેટલા રૂપિયા થઈ ગઈ? તો કે 25,000 રૂપિયાની અમાઉન્ટ થઈ ગઈ. તો 25,000 જે મળ્યું એ તમને શું મળી ગયું? તો કે વ્યાજ મળ્યું. 25,000 રૂપિયા જે આપણને મળ્યા એ શું મળ્યું? મારું વ્યાજ. હવે પાછું વિચારો તો તમે પૈસા ખાતામાં મૂક્યા હતા કેટલા? તો કે 50,000. અને આ 50,000 ઉપર તમને વ્યાજ કેટલા રૂપિયા મળ્યું? તો કે 25,000. તો હવે જો અત્યારે હાલમાં હું સ્ટેટમેન્ટ કઢાવું કે મારા અકાઉન્ટમાં કેટલા રૂપિયા પડ્યા છે, એટલે 50,000 મારા ને 25,000 બેંકે આપ્યા. અત્યારે હાલમાં મારા અકાઉન્ટની અંદર 75,000 રૂપિયા પડ્યા હોય તો આ 75,000 ની અંદર મારા પણ હતા. મારા એટલે શું કહેવાય? તો કે મુદ્દલ. અને બેંકે વ્યાજ આપ્યું એનો મતલબ એવો થાય કે એને વ્યાજ પણ કહેવાય. તો બેયને ભેગા કરો એટલે શબ્દ બને વ્યાજ મુદ્દલ. એટલે એને આપણે એ તરીકે ઓળખીએ છીએ. એને રાશ પણ કહેવાય. તો કે વ્યાજ મુદ્દલ એટલે શું?
તો કે બેંકે આપેલું વ્યાજ અને પ્લસ મેં કરેલા ઇન્વેસ્ટમેન્ટના રૂપીસ આ બેયને ભેગા કરો એટલે તમને વ્યાજ મુદ્દલ મળશે. ચાલો ડન છે અહીં સુધી બધાને. તો કહેવાનો મતલબ એવો છે પેલા શબ્દ સમજવા ખૂબ જરૂરી છે. હવે આમાંથી બિનજરૂરી વસ્તુ છે એને ઘડી ઇરેજ કરી નાખું. રેડી? આ એક્ઝામ્પલ હતું એને ઘડી ઇરેજ કરી નાખીએ એટલે આપણે નવો કોન્સેપ્ટ આની અંદર મૂકી શકીએ. અત્યારે જે એક્ઝામ્પલ તમને આપ્યું એ એક્ઝામ્પલ ઉપરથી હું એક નવું સૂત્ર બહાર પાડું છું. સૂત્ર તો ન કહેવાય પણ એક કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટને સમજો, ખૂબ મજા આવશે અને ચેપ્ટર ઇઝીલી તમને સમજાઈ જશે અને જવાબ આપવામાં પણ મજા આવશે. ચાલો અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર થયો. હવે આપણું એક સૂત્ર હતું એ હતું I બરાબર PRN ના છેદમાં 100. I બરાબર PRN ના છેદમાં 100. મિત્રો સાદા વ્યાજમાં કોઈ દિવસ આ સૂત્રનો ઉપયોગ હવે નહીં કરવાનો. અત્યાર સુધી નહોતું આવડતું તો આપણે કરીએ છીએ પણ હવે આનો ઉપયોગ નહીં કરવાનો. આનો ઉપયોગ એક વખત કરવાનો. આ સૂત્રનો ઉપયોગ એક જ વખત કરવાનો. ક્યારે? કે જ્યારે લોકો સીધું પૂછે કે નીચેનામાંથી કયું સાદા વ્યાજનું સૂત્ર છે ત્યારે ત્યાં સુધી નહીં, નહીં અને નહીં સૂત્ર લેવું જ નથી. પછી ક્યાં વાત છે? તો અહીંયા જો સાદા વ્યાજ ઉપર થોડું પાછું એકવાર વર્ક કરીએ કે સાદું વ્યાજ હંમેશા દર વર્ષે કેવું મળે? સમાન. હમણાં એક એક્ઝામ્પલ લીધું 5% 10 વર્ષ એટલે 50% વ્યાજ મળ્યું હતું. રેડી? આ દાખલો હમણાં આપણે સમજાય. તો એના ઉપરથી મેં કંઈક આવું તારણ કાઢેલું છે કે તારણ અનુસાર હું આવું કહી શકું કે કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ગુણ્યા વર્ષ. મેં કંઈક આવું તારણ કાઢ્યું. આગળ જે કન્સેપ્ટ તમે સમજ્યા એના ઉપરથી મેં કંઈક આવું મસ્ત તારણ કાઢ્યું કે કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ગુણ્યા વર્ષ. આવું તારણ કાઢેલું છે. હવે જો આને હું ઇંગ્લિશ નામ આપી દઉં તો એનો મતલબ એવો થાય કુલ વ્યાજનો દર હોય એને કહેવામાં આવે ટોટલ રેટ. ટોટલ રેટ એટલે આનું નામ આપી દઉં TR, ટોટલ રેટ બરાબર વ્યાજનો દર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે R કહેવાય અને વર્ષ એટલે સમયગાળો એટલે આને કહેવામાં આવે N. એટલે આ કન્સેપ્ટ ઉપર આપણે આખે આખું સાદું વ્યાજ ગણવાના છીએ. TR બરાબર R ગુણ્યા N. મિત્રોમાં અઘરું કાંઈ નથી. મહેરબાની કરીને આ સૂત્ર જે છે ને સૂત્રના માધ્યમથી ન જોતા કન્સેપ્ટના માધ્યમથી જોશો ને તો આમાં કાંઈ એટલે કાંઈ અઘરું જ છે નહીં. અઘરામાં અઘરું હોય તો માણસ પોતે, બસ બીજું કાંઈ અઘરું નથી. તો જો વાત કરવામાં આવે કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર અને ગુણ્યા શું થઈ ગયું તો કે વર્ષ. હવે બીજી વસ્તુ વિચારો તો કે અહીંયા છે આગળના દાખલાની અંદર વ્યાજનો દર કેટલા ટકા હતો તો કે 5% વ્યાજનો દર હતો અને આ 5% હતા એ કેટલા વર્ષ માટે લાગુ એપ્લિકેબલ હતા તો કે 10 વર્ષ માટે હતા. એટલે તમે સીધું શું કર્યું કે આમ નહીં ગણવાનું 5%, 5%, 5%, 10 વખત હોય 10 વખત 10 વર્ષ હતા એટલે 10 વખત તમને 5% મળે તો કુલ કેટલા ટકા મળે તો કે 50%. તો 50% જે હતા ને એ કુલ વ્યાજનો દર છે, 5% હતા એ વ્યાજનો દર છે અને 10 હતા એ વર્ષ છે. રેડી? એટલે આ એક ફોર્મેશન સમજાઈ જાય ને તો સાદું વ્યાજ આખે આખું સાવ એટલે સાવ સરળ પડી જતું હોય છે. તો આના ઉપર થોડુંક વધારે જ આપણે વર્ક કરવાનું છે. આના ઉપર ત્યાં સુધી પ્રશ્ન નથી જોવાના. મહેરબાની કરીને ફટાફટ પ્રશ્ન ગણાઈ નાખો ને ઓલું કરી નાખો એવું કરવા કરતા મેં હમણાં જ તમને કીધું બેઝિક સમજવું ખૂબ જરૂરી છે. આગળના કન્સેપ્ટમાં વધ્યા તો કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ગુણ્યા વર્ષ. આ એક સૂત્ર આપણી પાસે થઈ ગયું છે. હવે એક બીજી વસ્તુ વિચારો તો કે આ સૂત્રના માધ્યમથી તમને વ્યાજ મળી જાય તો કે આ મળી જાય, તમને વ્યાજ મુદ્દલ પણ મળી જાય તો કે આ મળી જાય અને 100 ધારી લ્યો તો તમને મુદ્દલ પણ મળી જાય. રેડી? 100 ધારશો તો તમને મુદ્દલ પણ મળી જશે. પણ આ દાખલાની અંદર એક કન્સેપ્ટ છે કે જો તમને આની અંદર જો તો R પણ આપ્યો છે અને N પણ આપ્યો છે એટલે આની અંદર કોન્ટ્રાવર્સી ક્યાં ઊભી થશે કે જ્યારે આ લોકો તમને R પૂછે ને R તે લોકો તમને N આપી દેશે અને જ્યારે આ લોકો તમને N પૂછે ત્યારે R આપી દેશે. હવે હું થોડીક ચર્ચા R અને N ઉપર કરીશ. ધારો કે હજી એકવાર R આપી દે તો N પૂછે અને N આપી દે તો R પૂછે એટલે મને તો એક ફાઇનલ જ છે કે કાં તમને R પૂછે અથવા N પૂછે તો N પૂછે તો R આપે ને R પૂછે તો N આપે. આ બે માંથી એક વસ્તુ તો મિસિંગ જ હશે. મારી પાસે 3 વસ્તુ જે છે ને
કુલ વ્યાજનો દર અને ગુણ્યા વર્ષ. એમાંથી કોઈ 3 વસ્તુમાંથી 2 વસ્તુ હોય ને તો જ દાખલામાં આગળ વધી શકું, બાકી તો ન વધી શકાય. 2 વસ્તુ તો જોઈએ જ. તો 2 વસ્તુની અંદર આ 2 એકબીજાના અવેજી રહેશે. આર નહીં હોય અથવા એન નહીં હોય. તો આ સિચ્યુએશનમાં તમારી પાસે કુલ વ્યાજનો દર હોવો જોઈએ, કુલ વ્યાજનો દર હોવો જોઈએ અને કુલ વ્યાજનો દર હોવો જ જોઈએ. રેડી? સૌપ્રથમ તમારી પાસે કુલ વ્યાજનો દર હોવો ખૂબ જરૂરી છે. હવે બીજી વસ્તુ વિચારો તો કે મેં 3 વાર શું કામ બોલ્યો, શું કામ 3 એરા કર્યા? એનું એક કારણ છે કે કુલ વ્યાજનો દર આખા સાદા વ્યાજમાં 3 રીતે મળે. પ્રશ્ન કઈ રીતે પૂછવાનો છે એના ઉપર ડિપેન્ડ છે. કુલ વ્યાજનો દર એટલે શું? પેલા તો તમે આ બેનો તફાવત સમજો કે કુલ વ્યાજનો દર એ શું છે અને વ્યાજનો દર શું છે. વ્યાજનો દર હંમેશા 1 વર્ષનો હોય, વ્યાજનો દર હંમેશા 1 વર્ષનો હોય, પણ કુલ વ્યાજનો દર કેટલો હોય તો કે કુલ આખા સમયગાળા માટેનો હોય. તમે 10 વર્ષ માટે રોકાણ કર્યું તો તમને કુલ કેટલા ટકા વ્યાજ મળવા પાત્ર? તમે 15 વર્ષ માટે રોકાણ કર્યું તો 15 વર્ષનું કુલ કેટલા ટકા થાય? એનો મતલબ એવો થાય કે આ કુલ વ્યાજનો દર એ ટોટલ સમયગાળા માટેનો વ્યાજનો દર છે, આ વાર્ષિક છે. રેડી? એવી જ રીતે જો આગળ વધવામાં આવે તો કન્સેપ્ટ અનુસાર મેં તમને હમણાં કીધું કે આ કુલ વ્યાજનો દર 3 રીતે મળશે. જેમ જેમ સિચ્યુએશન બદલાશે એમ કુલ વ્યાજનો દરની પેટર્ન પણ ચેન્જ થશે. તો પહેલી પેટર્ન આની અંદર અત્યારે લેવાની છે, તો એ પહેલી પેટર્નની હું થોડીક ચર્ચા કરું. પહેલી પેટર્ન કેમ મળે? તો ટીઆર બરાબર ટીઆર પહેલી, અચ્છા સૂત્ર એક પણ નથી, કન્સેપ્ટ જ છે. કન્સેપ્ટ વસાહત ચાલો એટલે સૂત્રનો ઉપયોગ, સૂત્ર આ છે પ્યોર સૂત્ર, આઈ બરાબર પી આર ના છેદમાં 100. આ એક સૂત્ર નથી, મેં તમને સાથે સાથે આ સૂત્રનો મતલબ પણ તમને સમજાવતો જાઉં છું. તો આજે એક વસ્તુ વિચારો તો કુલ વ્યાજનો દર કેમ મળે? તો જે પૂછાય એને ઉપર રાખો. કુલ વ્યાજનો દર પૂછાય એટલે ઉપર રાખવાનું કુલ વ્યાજ ડિવાઇડેડ બાય, અચ્છા વ્યાજ હંમેશા શેના ઉપર હોય તો કે મુદ્દલ ઉપર. તો અહીં લખ નાખું છેદમાં મુદ્દલ અને ગુણ્યા કેટલા કરી નાખવાના તો કે 100. આવું કરવાથી મને કુલ વ્યાજનો દર મળે છે અને કેટલા ટકા થયો એ મને મળે છે. આ મારી પહેલી પેટર્ન. પહેલી પેટર્નમાં ટીઆર આ રીતે મળે. બીજી પેટર્નની અંદર અત્યારે હાલમાં હું નથી કહેતો કે શું મળે, કેવી રીતે મળે, અને ત્રીજી પેટર્ન પણ અત્યારે નથી કહેતો. જ્યારે એના પ્રશ્ન આવશે ને ત્યારે હું ચર્ચા કરીશ. તમારે એટલું યાદ રાખવાનું કે ટીઆર 3 રીતે મળે. એમાં પહેલી રીત મેં કીધી શું તો કે કુલ વ્યાજનો દર ઉપર રાખવાનો, કુલ વ્યાજ ઉપર રાખવાનું, છેદમાં રાખવાનું મુદ્દલને, ગુણ્યા કેટલા કરી નાખવાના 100. આવું કરવાથી મને ટીઆર મળશે. પેલા તો ટીઆર. આગળ વધીએ. હવે બીજી એક વસ્તુ વિચારો તો કે ફોર એક્ઝામ્પલ મેં આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ટીઆર મેળવી લીધું. હવે શું થયું? મેં હમણાં જ તમને કીધું કે આ બે વ્યક્તિ એકબીજાની અવેજીમાં હશે. જો તમને આર પૂછે તો શું આપી દે? એન. એન શેમાં છે? ગુણાકારમાં. તો એનું જ્યારે આ બાજુ લાવીશ તો એ ભાગાકારમાં આવશે. તો કન્સેપ્ટ શું થયો કે ટી આર ના છેદમાં એન મૂકો એટલે તમને આર મળે. ટી એન ના છેદમાં ટી આર ના છેદમાં એન મૂકો એટલે તમને શું મળે? આર. હું તમને એમ કહું છું કે મને 50% વ્યાજ મળે છે. 50% એટલે 50% વ્યાજ મળે છે અને આ 50% 10 વર્ષનું મળ્યું મને. 50% થી કેટલા વર્ષનું મળ્યું? 10. તો મારો વાર્ષિક રેટ શું હોય તો કે 5%. તો બસ એ જ છે 5%. 50% 10 વર્ષ માટે મળ્યું હોય તો 1 વર્ષનો રેટ કેટલા ટકા હોય? 5%. બીજી રીતે હું તમને કહું કે જો તમને આર આપી દીધો હોય, આર ગુણાકારમાં સાસરે આવે તો ભાગાકારમાં. હું એનો એ પ્રશ્ન તમને કહું કે 50% નું વ્યાજ મને 5% લેખે મળતું હોય તો એ કેટલા વર્ષ માટેનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો કે 5% હું 10 વખત લઉં ને 10 વર્ષનું, ત્યારે મને 50% મળે. એટલે ટૂંકમાં ઇન શોર્ટ આવો કંઈક કન્સેપ્ટ આખો બન્યો કે જો હું ટી આર હોય ને ટી આર ના છેદમાં આર મૂકી દઉં તો મને એન મળી જાય, અને જો હું ટી આર ના છેદમાં એન મૂકી દઉં તો મને શું મળી જશે? આર. હજી એકવાર કહી દઉં કે એક પણ સૂત્ર નથી, બધા કન્સેપ્ટ જ છે. જે આપણને સમજાય એટલે થોડીક અમથી વાર લાગે, પણ એકવાર સમજાઈ જાય ને પછી આ બધું જ વસ્તુ તમને એમ લાગે કે ના ભાઈ બધું ઈઝી છે. ચાલો આખું અહીંયા હાઇલાઇટ તમારી સામે પડેલી છે. એકવાર આને મસ્ત રીતે તમે નોટ ડાઉન કરી લીધેલી હશે, પણ એકવાર આખી હાઇલાઇટ કન્સેપ્ટની અંદર મગજની અંદર ઉતારી લ્યો. એવું હોય તો 2 મિનિટ માટે વિડીયો પોઝ કરી દો અને પછી એકવાર વિચારી લ્યો અને પછી પાછો એકવાર હું આખું રિવાઇઝ કરાવી દઉં એટલે તમને આખો કન્સેપ્ટ ક્લિયર થાય ને પછી આપણે દાખલાની અંદર જઈએ. ચાલો તો કન્સેપ્ટ આખો એવી રીતે આ ચાલુ થયો
કે પેલા લીધું આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે વચ્ચેનો ડિફરન્સ. બે વચ્ચે એક માઇનોર ડિફરન્સ છે કે સાદું વ્યાજ દર વર્ષે સમાન મળે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ દર વર્ષે બદલાય છે. પરંતુ પહેલા વર્ષનું બંને વ્યાજ કેવા હોય છે? તો કે સમાન હોય છે. એનો મતલબ એવો થાય કે પહેલા વર્ષે તફાવત ન પડે, તફાવત બીજા વર્ષથી પડે. શું કામ? કારણ કે બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર વ્યાજનું પણ વ્યાજ મળે છે. ત્યારબાદ આપણે સ્પેશિયલી સાદા વ્યાજની શરૂઆત કરી. સાદા વ્યાજની અંદર સાદા વ્યાજનું પેલા સૂત્ર આવે કે I બરાબર PRN ના છેદમાં 100. પણ આ સૂત્રનો એક જ વાર ઉપયોગ કરવાનો જ્યારે પરીક્ષામાં પૂછાય સીધું સૂત્ર ત્યારે. એમાં મેં એનો મતલબ જણાવ્યો કે I એટલે વ્યાજ કહેવાય, P એટલે મુદ્દલ કહેવાય, R એટલે વ્યાજનો દર. જેને વ્યાજનો દર હોય હંમેશા વાર્ષિક એટલે એક વર્ષનો એટલે કે 12 માસ માટેનો હોય છે. ત્યારબાદ આગળ વધ્યા એટલે કે N એટલે મુદત કીધી, મુદત એટલે સમયગાળો, સમયગાળો એટલે વર્ષ. એની આગળ વધ્યા A એટલે વ્યાજ મુદ્દલ. તમારી પાસે જે પૈસા હોય એને શું કહેવામાં આવે? મુદ્દલ. પણ તમારી પાસે કઈ હોય જ નહીં, તમે ઇન્વેસ્ટમેન્ટ શેનું કરો? એટલે મેં કીધું સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો પહેલી પ્રાયોરિટી પહેલો કોઈ બેઝિક ટોપિક હોય તો મુદ્દલ છે. અને જો મુદ્દલ જ ન આપ્યું હોય, મુદ્દલ શોધવાનું થાય તો કેટલા ધારવાના? તો કે 100 ધારીને જ ચાલવું પડશે. ત્યારબાદ તમે એવું કીધું કે સાહેબ આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો દાખલાને ગણવો કેમ? તો મેં તમને કીધું સાદા વ્યાજ જે છે દર વર્ષે સમાન હોય. આ શબ્દનો ઉપયોગ કરો એટલે તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું કે 5% લેખે 10 વર્ષનું કે તો એ 10 વર્ષમાં 5% એડ થાય એટલે ટોટલ 50% વ્યાજ મળ્યું. તો એના ઉપરથી મેં એક તાણ કાઢ્યું કે 10 વર્ષનું કુલ વ્યાજ કેટલા ટકા? 50% મળ્યું. કેમ મળ્યું? તો કે R એટલે કે 5% વ્યાજનો દર હતો અને સામે 10 વર્ષ હતા તો 10 × 5 = 50 એટલે મને ટોટલ 50% વ્યાજ મળ્યું. પછી તમે એવું કીધું કે સાહેબ આ બધા દાખલાઓની અંદર R અને N નું કંઈક સમજાવો. એટલે મેં તમને એવું કીધું કે જો તમને R પૂછે તો N આપી દેશે અને N પૂછે તો શું આપી દેશે? R. પણ આ બે સંજોગોમાં તમારી પાસે શું હોવું જોઈએ? તો કે TR. તો તમે પાછું પૂછ્યું સાહેબ તો TR કેમ મળે? એટલે મેં તમને કીધું TR 3 રીતે મળે. TR 3 રીતે મળે. એમાં એક કઈ રીતે મળે? તો કે ઉપર રાખવાનું કુલ વ્યાજ. કારણ કે કુલ વ્યાજનો દર પૂછે એટલે ઉપર રાખવાનું કુલ વ્યાજ છેદમાં વ્યાજ શેના ઉપર હોય? તો કે મુદ્દલ ઉપરના. ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100. એટલે તમે એવું કીધું હાલો સાહેબ TR મળી ગયો, હવે શું કરવાનું? તો મેં તમને કીધું કે R ગુણાકારમાં, આ સાઈડ આવે તો ભાગાકાર, એટલે TR ના છેદમાં R મૂકો તમને N મળી જાય. અને N આપ્યું હોય તો એને ભાગાકારમાં લઈ જાઓ એટલે TR ના છેદમાં N મૂકો તમને R મળી જાય. તમે એમ કહો સાહેબ હવે આખું કન્સેપ્ટ ક્લિયર છે અને હવે તમે મને દાખલામાં લઈ જાઓ. તો ફરીથી એકવાર સાદું વ્યાજ દર વર્ષે કેવું હોય છે? સમાન. આ એક વાક્ય ઉપરથી આપણે ઘણા બધા તારણો કાઢીને ઘણું બધું આની અંદર કન્સેપ્ટ જોયા. રેડી? હવે થોડાક પ્રશ્નોની છણાવટ કરીએ, થોડાક પ્રશ્ન સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન આપ્યો છે કે ₹4000 નું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. પેલા ભાઈબંધ હું ખાલી એક કામ કરું, હું સૂત્રના માધ્યમથી લઈ જાઉં પછી એને શોર્ટકટના માધ્યમથી લઈ જઈશ. તો પેલા આપણું સૂત્ર છે I બરાબર PRN અને છેદમાં કેટલા લઈ લેવાના? 100. આ સૂત્રના માધ્યમથી જઈએ તો પેલા એક કામ કરો, P એટલે 4000 ગુણ્યા R એટલે કેટલા ટકા? તો કે 10% ગુણ્યા વર્ષ કેટલા આપ્યા? તો કે 5 એટલે લઈએ 5 અને છેદમાં કેટલા લખ નાખવાના? તો કે 100. તો એક મીંડું બીજું મીંડું, એક મીંડું બીજું મીંડું, તો 5 ચોક 20 અને પાછળ બે મીંડા એટલે રૂપિયા કેટલા આવશે? 20000. સોરી 5 ચોક 20 અને પાછળ બે મીંડા એટલે રૂપિયા કેટલા આવશે? તો કે 2000. આ 2000 રૂપિયા આવ્યું એ મારું શું આવી ગયું? તો કે વ્યાજ આવી ગયું. આવી રીતે તમને સાદું વ્યાજ મળશે. પણ મેં તમને જેમ કીધું એમ કે સૂત્રનો ઉપયોગ મહેરબાની કરીને નહીં કરવાનો. દરેક જગ્યાએ સૂત્રનો ઉપયોગ કરવાથી કદાચ બની શકે કાલ સવારે જવાબ ન પણ મળે. અને જો એ લોકો ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછી નાખે ને કે પ્રશ્નને સમજીને જવાબ આપવાનો હોય, લોજિકલ પ્રશ્ન પૂછી નાખે ને તેથી સૂત્ર તમારું કામ ન આવે ન આવે ને ન આવે. તો એવા પ્રશ્નની વાત કરીએ કે હાવ એટલા ઇઝીલી સોલ્વ કરીએ. મેં કીધું કેટલા ટકાનું? તો કે 10%નું. કેટલા વર્ષ માટેનું? તો કે 5 વર્ષ માટેનું. એનો બીજો મતલબ શું થાય કે મેં છે ને 5 વર્ષ માટે રોકાણ કર્યું છે. આ પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ ને 5મું વર્ષ. આને 10% મળે, આને 10% મળે, આને 10% મળે, આને 10% મળે, આને 10% મળે. તો ટોટલ બધાના 10% ટોટલ કાઢો એટલે 10% 5 વર્ષના 10% એટલે ટોટલ 50%નું વ્યાજ મળ્યું. એનો મતલબ એવો થાય કે અહીં લખી નાખું કે વ્યાજ મારું 10% લેખે ગુણ્યા 5 વર્ષ માટે, તો 10 × 5 = 50%નું વ્યાજ મને મળેલું છે. હવે 50% છે એ કોના કરવાના? તો કે 4000 ના. અને હા 4000 ના
જો તમે 50% કાઢવા જાઓ તો તમે એના 100 કાઢી નાખો કે 4000 50% એટલે રૂપિયા કેટલા આવે 2000 અને 2000 રૂપિયા જે મને મળ્યું વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ વ્યાજ. રેડી? આનું વ્યાજ જે છે એ 2000 રૂપિયા મળ્યું. હજી એક કન્સેપ્ટ બીજો કહી દઉં, જે કહી જ દીધો છે પણ હજી એકવાર રિમાઇન્ડર અપાઈ દઉં, યાદ કરાવી દો કે વ્યાજનો દર હોય ને, વ્યાજનો દર, કોઈ પણ દાખલામાં રહેલો વ્યાજનો દર એ હંમેશા વાર્ષિક હોય. વાર્ષિક એટલે 1 વર્ષનો 12 મહિનાનો. પ્રશ્ન આપ્યો છે કે રૂપિયા 8000 નું 5% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો ફરીથી એકવાર સૂત્રની અંદર કિંમત હવે નથી મૂકવી, સીધું લઈ લો. કેટલા ટકા? તો કે 5% ગુણ્યા સામે વર્ષ કેટલા આપ્યા? તો કે 5 વર્ષ, એટલે કે પાયો 25. તમારું કુલ વ્યાજ છે 25% થશે. કુલ વ્યાજ 25%. પણ આ 25% છે કોના કરવાના? તો કે 8000 ના. એટલે લખું છું કે 8000 ના 25%. હું તમને કહું 25% એટલે શું? તો કે 25% એટલે અડધાના અડધા. 8000 ના અડધા 4000 અને 4000 ના અડધા 2000. તો અહીંયા મને 2000 રૂપિયા જે મળ્યા એ મારું શું મળી ગયું? તો કે વ્યાજ. રેડી? આ 2000 રૂપિયાનું વ્યાજ. હવે કઈ વસ્તુ વિચારો તો, આના દાખલામાં બીજા કે પેલા ગમે એ દાખલામાં, આના દાખલામાં વ્યાજ મળ્યું 2000. અહીંયા ન કરે નારાયણ કવિએ તમને એમ પૂછ્યું કે વ્યાજ મુદ્દલ શોધો, તો મુદ્દલના કેટલા રૂપિયા? 8000 અને વ્યાજના કેટલા રૂપિયા? તો કે 2000. એનો મતલબ એવો થાય 8000 મુદ્દલ પ્લસ 2000 વ્યાજ. 8000 પ્લસ 2000 એટલે વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા આવે? 10000. પણ અહીંયા આપણને ખાલી વ્યાજ જ એને પૂછેલું છે એટલે આપણે ખાલી જવાબમાં લઈશું 2000 રૂપિયા. ચાલો, ડન છે બધાને? આગળ વધશું પ્રશ્નની અંદર. આગળનો પ્રશ્ન એવો છે કે રૂપિયા 2000 નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ શોધો. તો જો ખાલી વ્યાજ નથી પૂછ્યું, વ્યાજ મુદ્દલ પૂછેલું છે. આની પણ એક કાળજી તમારે રાખવી પડશે. તો પેલા એક કામ કરો તો કે મારો અહીંયા રેટ કેટલા ટકા? તો કે 6% ગુણ્યા વર્ષ કેટલા આપ્યા છે? તો કે 3 વર્ષ, એટલે 6 તેરીને 18% નું વ્યાજ ગણવાનું થાય. 18%. પણ આ 18% છે કોના કરવાના છે? તો કે 2000 ના. અહીં લખું છું કે 2000 ના 18% અને ટકાવારી કાઢવા માટે મારી એક પેટર્ન છે, 2 મીંડા ઉડાડી દો. આપણે અગાઉ જોયેલી છે મિત્રો. આ બધી શોર્ટકટો છે ને અગાઉ તમને ટકાવારીમાં કરાવેલી છે. એટલે જે લોકો આજ પહેલી વાર લેક્ચર જોતા હોય કે જેને ખાલી સાદું વ્યાજ જ કરવું હોય તો એ મહેરબાની કરીને શોર્ટકટ જો જોઈ, તો આપણે ટકાવારીની અંદર 3 પ્રકારે ટકાવારી કાઢતા શીખવાડી છે. અને મહેરબાની કરીને આ જોતા પહેલા ઈ જોવો તો તમને આમાં મજા આવશે ને તો તમને રસ પડશે. તો અહીંયા 2 મીંડા કાઢી નાખો અને 18 દુને 36 અને પાછળ એક મીંડું એટલે 360 રૂપિયા આવ્યા. પણ આ 360 રૂપિયા ખાલી શું આવી ગયું? તો કે વ્યાજ. હવે અહીંયા કવિએ તમને શું પૂછ્યું છે? તો કે વ્યાજ મુદ્દલ. તો અહીંયા એક વસ્તુ વિચારો તો તમારા કેટલા રૂપિયા હતા? તો કે 2000 અને પ્લસ વ્યાજના કેટલા રૂપિયા? તો કે 360. એનો મતલબ એવો થાય જો તમે ટોટલ કરશો એટલે 2000 રૂપિયાની અંદર 360 રૂપિયા નાખો એટલે જવાબ શું આવશે? તો કે 2360 રૂપિયા. અને 2360 રૂપિયા જે આવ્યા એને વ્યાજ પ્લસ મુદ્દલ એટલે આખે આખોનું નામ થઈ જશે વ્યાજ મુદ્દલ. આ મારો જવાબ આવશે. રેડી? વ્યાજ મુદ્દલ. સૂત્રનો ઉપયોગ કરવો જ નહીં. સૂત્ર વગરે તમે જો ધબધબાટી બોલાવી શકતા હોય તો એ શોર્ટકટ છે. રેડી? એટલે કહેવાનો મતલબ એવો છે કે જો સ્ટાર્ટિંગમાં મેં આ કરાવ્યું હોય ને બધું આ રીતે, એટલે તમને એમ થાય કે ઓહો આને કેટલા બધા સૂત્ર આપ્યા છે. પણ ભાઈબંધ આ સૂત્ર નથી, આ કન્સેપ્ટ છે. અને આ એકવાર તમે પ્રેક્ટિકલી સમજી ગયા ને પછી આ એક કઈ વસ્તુ તમારે યાદ નથી રાખવાની, પછી સીધી ધબધબાટી બોલાવવાની છે. કહેવાનો મતલબ એવો છે કે બેઝિક હોય ને, બેઝિક એને સમજવું જરૂરી છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ઉપર, સોરી 4 ઉપર. પ્રશ્ન નંબર 4 આપણો એવો છે કે રૂપિયા 6000 નું 5% લેખે 4 વર્ષનું સાદું વ્યાજ મુદ્દલ શોધો. તો આજે એક વસ્તુ વિચારો તો કયા ટકાવારી કેટલી આપી? તો કે 5 એટલે 5% ગુણ્યા સામે વર્ષ કેટલા આપ્યા? તો કે 4 વર્ષ આપ્યા. એનો મતલબ એવો થાય કે 5 ચોક 20. અહીંયા મારે 20% નું ટોટલ વ્યાજ મળતું હશે. હજી એકવાર 5 ચોક કેટલા થાય? તો કે 20. મને ટોટલ 20% નું વ્યાજ મળતું હશે. પણ આ 20% છે તમારે કોના કરવાના? તો કે 6000 ના. એટલે અહીં લખું છું કે 6000 ના 20%. એટલે પેલા એક કામ કરો, મીંડું કાઢી નાખો. 600 ગુણ્યા 2 એટલે અહીંયા 1200 રૂપિયા આવ્યા. અને 1200 રૂપિયા છે એ મારું શું થઈ ગયું? તો કે વ્યાજ.
પણ જો પ્રશ્નની અંદર જુઓ તો તમને કવિએ શું પૂછ્યું છે? વ્યાજ મુદ્દલ, એટલે વ્યાજના પ્લસ મુદ્દલના. એમાં તમારા કેટલા રૂપિયા હતા? તો કે 6000 અને પ્લસ વ્યાજના કેટલા રૂપિયા? તો કે 1200. તો જો તમે બેને ભેગા કરી નાખો એટલે રૂપિયા કેટલા આવી ગયા? 7200. અને 7200 રૂપિયાનું શું નામ આપશું? તો કે વ્યાજ મુદ્દલ. રેડી? આ વ્યાજ મુદ્દલ તમને 7200 રૂપિયા મળી ગયેલું છે. ચાલો, કન્સેપ્ટ ક્લિયર છે. હજી એકવાર આગળ જતા પહેલા સમજાવી દઉં કે પ્રશ્નમાં આપેલો રેટ હોય 6% હોય, 5% હોય, 20%, 15%, 8%, એ બધો વ્યાજનો દર હંમેશા વાર્ષિક હોય. વાર્ષિક એટલે આખા વર્ષનો. આગળનો પ્રશ્ન આપ્યો છે રૂપિયા 12,000 નું 6% લેખે 6 માસનું સાદું વ્યાજ શોધો. હવે ભાઈબંધ અહીંયા ખાસ જોવા જેવું છે કે આ 6% હોય હંમેશા કેટલા માસનો હોય? વાર્ષિક રેટ હોય. વાર્ષિક એટલે 12 માસનો રેટ હોય. હજી એકવાર, પ્રશ્નમાં આપેલો રેટ હંમેશા કેવો હશે ભાઈબંધ? વાર્ષિક હશે. વાર્ષિક એટલે એક વર્ષનો. એક વર્ષનો એટલે ટકાવારી કેટલી હોય? સોરી, એક વર્ષ એટલે મહિના કેટલા હોય? તો કે 12 માસ. એનો મતલબ એવો થાય કે અહીંયા આ રેટ આપ્યો છે 12 માસનો છે અને 12 માસના એને કેટલા ટકા આપ્યા છે? તો કે 6%. પણ મારે જે વ્યાજ શોધવાનું છે કેટલા માસનું છે? ખાલી 6 માસનું વ્યાજ છે. તો આખા વર્ષના જો 12% હોય, સોરી, આખા વર્ષના જો 6% હોય તો એનો મતલબ એવો થાય કે આખા વર્ષના 6%, તો જો હું 6 માસનું વ્યાજ શોધવા જાઉં તો 6 માસના 3% વ્યાજ લાગશે. કેટલા ટકા વ્યાજ લાગશે? તો કે 3%. બીજી એક વસ્તુ જો તો કે આ 3% તમારે કાઢવાના થાય, એ કોના કાઢવાના થાય? તો કે 12,000 રૂપિયાના. તો અહીં લખું છું કે 12,000 3%, એટલે પેલા 2 મીંડા ઉડાડી દો. 12 × 36 તો 360 રૂપિયા થયા. અને 360 રૂપિયા જે મને મળ્યું એ શું મળી ગયું? મારું સાદું વ્યાજ. આ સાદું વ્યાજ તમને 360 રૂપિયા મળી ગયેલું છે. ચાલો, કન્સેપ્ટ ક્લિયર હશે. ટૂંકમાં એક નાનો એવડો કન્સેપ્ટ થી અહીંયા શરૂઆત થાય છે. સાદું વ્યાજનો જે રેટ હોય, અચ્છા, ચક્રવૃદ્ધિ વ્યાજનો પણ હોય. રેટ હંમેશા કેવો હશે? તો કે વાર્ષિક એટલે આખા વર્ષનો, એટલે કે 12 માસનો હશે. આગળનો પ્રશ્ન આપ્યો છે કે રૂપિયા 8,000 નું 10% લેખે 3 માસનું સાદું વ્યાજ શોધો. જો કન્સેપ્ટ આવ્યો કેટલા માસનું? તો કે 3 માસનું. હવે મને કહો તો આ જે મારો રેટ હોય 10% હોય, રેટ 10%, એ કેવો હોય? તો કે વાર્ષિક હોય. વાર્ષિક એટલે કેટલા માસનો? તો કે 12 માસનો. અહીં લખું છું કે 12 માસના 10%. 12 માસના 10%. મારે કેટલા માસનું લેવાનું છે? તો કે 3 માસ. તો 12 માસના અડધા 6 માસ અને 6 માસના અડધા 3 માસ. એનો મતલબ એવો થાય કે 10% ના અડધા 5% અને 5% અડધા 2.5%. એટલે જો તમારે 3 માસનું વ્યાજ શોધવાનું થાય તો તમારે 2.5% વ્યાજ ગણવાનું થાય. અચ્છા, 2.5% એમ આવ્યા. હું બીજી રીતે એક તમને સમજાવું. ચાલો, આ ધારો કે મારે આખે આખું નથી કરવું કે ભાઈ 12 ના અડધા 6, 6 ના અડધા 3, તો 10 ના અડધા 5 ને 5 ના અડધા 2.5. આ નથી કરવું. તો હું સીધી રીતે સમજાવું કે આ જે રેટ હોય કેવું હોય? તો કે 12 માસનો હશે તો તમે 83 થી પણ કરી શકો કે 12 માસના 10%, તો 3 માસના કેટલા? રેડી? 3 માસના કેટલા? તો 12 ના અડધા 6 થાય, 6 ના અડધા 3 થાય, 10 ના અડધા 5 થાય, 5 ના અડધા 2.5 થાય. એટલે પાછું એનું એવું 2.5% વ્યાજ એવું. 83 ને સોલ્વ કરશો એટલે 2.5% આવશે. હવે આ 2.5% છે કોના કરવાના? તો કે 8,000 રૂપિયાના 2.5% કરવાના છે. કઈ લખું છું કે 8,000 ના 2.5%. તો ભાઈબંધ 2.5% કાઢતા તમને આવડે છે. પેલા કરો 10%. 10% ના અડધાના અડધા, કારણ કે 10 ના અડધા કેટલા થાય? તો કે 5 અને 5 ના અડધા 2.5. તો અહીંયા 10% કાઢવા માટે હંમેશા કોઈ પણ સંખ્યાનું 1 મીંડું ઉડાડવું. 1 મીંડું ઉડાડી દીધું, 10% થઈ ગયા. હવે વિચારો તો 10% કેટલા મળ્યા? 800. 800 ના અડધા 400 અને 400 ના અડધા 200. એનો મતલબ એવો થાય કે આનું જે સાદું વ્યાજ આવશે કેટલા રૂપિયા આવશે? 200. અને 200 રૂપિયા એવું શું કહેવાય? તો મારું સાદું વ્યાજ. રેડી? આગળ વધશું પ્રશ્ન નંબર 7 ઉપર. અમુક દાખલાઓ તમારી સમક્ષ આવે એટલે પેલા એક કામ ઈ કરે કે તમે જાતે એકવાર ફટાફટ ગણવા માંડો. પછી મારો વિડીયો લેક્ચર જોવો તો તમને પણ અંદાજ આવે કે ના ભાઈ, કન્સેપ્ટમાં તમને કેટલું ક્લિયર છે. ખાલી મારા આવડવાથી કઈ નથી થવાનું, તમારે પણ આના જવાબો દેવાના છે. તો અહીંયા આગળનો પ્રશ્ન આપ્યો છે કે રૂપિયા 60,000 નું 20% લેખે 45 દિવસનું સાદું વ્યાજ શોધો. કેટલા દિવસનું? 45.
અને ભાઈબંધ 45 દિવસને 1.5 મહિનો કહેવામાં આવે, 1.5 માસ. આગળ તો એનો મતલબ એવો થાય કે આ 20% હોય ને વાર્ષિક રેટ હોય. વાર્ષિક એટલે કેટલા માસનો રેટ હોય? 12 માસ. તો 12 માસના કેટલા ટકા આપી દીધા? તો કે 20%. તો 12 ના અડધા 6 માસ થાય, અને 6 માસના અડધા 3 માસ થાય, અને 3 માસના અડધા 1.5 માસ થાય. એટલે તમારે 45 દિવસ એટલે 1.5 માસનું વ્યાજ શોધવાનું હતું. એવી જ રીતે અહીંયા 20%ના અડધા 10%, 10%ના અડધા 5%, અને 5%ના અડધા 2.5% તમારે વ્યાજ ગણવાનું છે. પણ આ 2.5% કોના કરવાના? 60,000. મેં તમને એઝ ઇટ ઇઝ પાછું એકવાર સમજાવી દઉં કે જો આ રીતે આખો ભવ્ય કાર્યક્રમ ન કરવો હોય, બીજી રીતે પણ કરી શકાય કે 12 માસનું વ્યાજ તમે લ્યો, 12 માસ, 12 માસના 20%, તો 45 દિવસ એટલે 1.5 માસના કેટલા? આ રીતે પણ તમે ગણી શકો. રેડી? 1.5 માસના કેટલા? તો એઝ ઇટ ઇઝ એનું એ થયું કે 12 ના અડધા 6, 6 ના અડધા 3, ને 3 ના અડધા 1.5, તો 20 ના અડધા 10, 10 ના અડધા 5, ને 5 ના અડધા 2.5. એનો મતલબ એવો થાય કે હવે જે તમને વ્યાજ મળશે કેટલા ટકા મળશે? તો કે 2.5%નું વ્યાજ મળશે. પણ આ 2.5% છે તમારે કોના કરવાના છે? તો કે 60,000 ના 2.5% કરવા, અને 60,000 રૂપિયાના 2.5%. એટલે પેલા એક કામ કરો, 1 મિનિટ ઉડાડી દો એટલે 6,000 થાય, 6,000 ના અડધા 3,000, ને 3,000 ના અડધા 1,500. તો એનો મતલબ એવો થાય કે તમને અહીંયા 1,500 રૂપિયાનું શું મળવા પાત્ર છે? 1,500 રૂપિયાનું વ્યાજ મળશે. રેડી? આ તમારો જવાબ આવી ગયો, 1,500 રૂપિયા વ્યાજ. કન્સેપ્ટ એકના એક ઉપર વર્ક કરવાનું છે. કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ગુણ્યા વર્ષ. આગળ આપણને આપ્યું છે કે રૂપિયા 20,000 નું 6% લેખે 9 માસનું સાદું વ્યાજ શોધો. મિત્રો આવા દાખલા હોય જો તમે સૂત્ર મૂકો ને એટલે ટી જે હતો ને I બરાબર PRN, એની અંદર 9/12 મૂકવા પડે, અથવા તો તમે સીધું 3/4 મૂકી શકો. 3 3 9 3 12. એટલે આવા દાખલામાં લોચા લબાચા આ થાય. એના કરતા આપણી જે પેટર્ન છે એનો ઉપયોગ કરો. આપણી પેટર્ન કે 9 માસનું વ્યાજ શોધવું હોય તો તમે ક્લિયર કટ આ રીતે ચાલો કે આ 6% જે રેટ હોય એ વાર્ષિક હોય. વાર્ષિક એટલે કેટલા માસનો? તો કે 12 માસનો. તો લખું છું કે 12 માસના 6%. 12 માસના અડધા કેટલા માસ થાય? તો કે 6 માસ. અને 6 માસના કેટલા ટકા થઈ જાય? તો કે 3%. અને 6 માસના અડધા 3 માસ થાય, અને 3 માસના જો તમારે શોધવા હોય તો 3 ના અડધા 1.5% વ્યાજ. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા તમને એને કેટલા માસનું વ્યાજ શોધ્યું છે? 9 માસનું પૂછ્યું છે. તો હું આટલો જે ડેટા છે એનો સરવાળો કરી નાખું. આટલો ડેટા રેડી કે 6 માસ અને પ્લસ 3 માસ એટલે ટોટલ કેટલા માસ થઈ ગયા? તો કે 9 માસનું વ્યાજ થઈ ગયું. હવે બીજું વિચારો તો કે 3% પ્લસ 1.5% એટલે હવે તમારે આમાં 4.5% વ્યાજ ગણવાનું થાય. એટલે 9 માસનું 4.5% વ્યાજ થયું. એ રીતે ન વિચારો તો હું 83 ના માધ્યમથી લઈ જાઉં. તમને બે પેટર્નો બતાવતો જાઉં. એટલે તમને જે યાદ રહી પણ બેમાંથી એક પેટર્ન તો ગમે એની યાદ રાખવી. બે કાઢી નથી નાખવાની. તો અહીંયા છે ને જો તમે આ માધ્યમથી ન જાઓ તો આમ કહેવાય કે 12 માસના 6%, તો 9 માસના કેટલા? તમે આ રીતે પણ 83 સીધી મૂકી શકો. 9 માસના કેટલા? તો 12 ના અડધા 6 થાય, તો 9 ના અડધા 4.5, એટલે કે 4.5%નું વ્યાજ તમારે ગણવાનું થશે. 4.5 આવી ગયો. બે રીતે ગણી શકાય. તમને જે મજા આવે, હું દરેકમાં બે મેથડ દેતો જાઉં છું. હવે 4.5% કોના કરવાના? તો કે 20,000 ના. એટલે લખું છું કે રૂપિયા 20,000 ના 4.5%. હવે જોજો, પેલા એક કામ કરો, આ ટકાવારીની નિશાની કાઢવા માટે 2 મીંડા ઉડાડી દો. હવે મારી પાસે શું વધ્યું કે 200 ગુણ્યા 4.5. તો આ પોઈન્ટ કાપવા માટે હજી 1 મીંડું ઉડાડી દો. એનો મતલબ એવો થાય ફાઇનલી કાંક આવું થયું કે 20 ગુણ્યા 45. તો 45 ગુણ્યા 2 એટલે 90 થાય. પાછળ 1 મીંડું એટલે આ 900 રૂપિયા જે મને મળ્યું એ મારું શું મળી ગયું? તો કે વ્યાજ. વ્યાજ અંગેના કન્સેપ્ટ થયા. I બરાબર PRN ના છેદમાં 100 નો યુઝ કરવો નહીં. એના કરતા બેટર આ થિયરીનો ઉપયોગ કરો. હવે પાછો એકવાર હું તમને આગળ લઈ જાઉં જે આપણે ભણ્યા એમાં. અત્યાર સુધીમાં તમે જે ભણ્યા એમાં બે કન્સેપ્ટ પૂરા થયા. એક તમે વ્યાજ ફાઇન્ડ કરતા શીખા, અને જો તમને મુદ્દલ આપી દીધેલું હોય તો મુદ્દલની અંદર તમે વ્યાજ ઉમેરી દો એટલે વ્યાજ મુદ્દલ ફાઇન્ડ કરતા શીખા. બે કન્સેપ્ટ અત્યારે આવેલા.
કે પેલા તમને કોઈ એક રકમ આપી છે અને મુદ્દલ કહેવાય, એના ઉપરથી તમે TR બરાબર R ગુણ્યા N એટલે કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ગુણ્યા વર્ષનો ઉપયોગ કરી અને તમે વ્યાજ ફાઇન્ડ કરતા શીખ્યા. હવે મુદ્દલ અને વ્યાજનો બેનો સરવાળો કરી નાખો એટલે તમને શું મળી જાય? વ્યાજ મુદ્દલ. પણ હવે કન્સેપ્ટ નવો આવે છે જેને કહેવાય મુદ્દલ શોધવાના દાખલા. તમને બધાને ભાઈબંધ ખબર છે કે જ્યારે મુદ્દલ શોધવાનું થાય ત્યારે કેટલા ધારવાના? તો કે 100. શું કામ ધારવા? એની પણ એક ચર્ચા નાની એવડી કરી લઈએ. હું તમને એમ કહું કે આજ ધારો કે મને 20% વ્યાજ મળ્યું, સ્કૂલ 20%. તમારી રકમ કઈ હશે? 20% વ્યાજ મળ્યું અને આ વ્યાજ જે છે ને એ ધારો કે ₹400 હતા, ફોર એક્ઝામ્પલ ₹400. હજી એકવાર મને કુલ કેટલા ટકા વ્યાજ મળ્યું? 20%. અને 20% રૂપિયા કેટલા હતા? 400. તો કોઈ પણ મૂળભૂત રકમ હોય તો આમ 83 મૂકી શકાય કે 20% ₹400. હવે મારે અહીંયા કેટલાય કેમ મૂકવું? તો અહીંયા કોઈ રકમ હોય હંમેશા 100% જ હોય એટલે લખી નાખું કે 100% કેટલા? કારણ કે મુદ્દલ મારું હંમેશા 100% હોય તો 20 ના ડબલ 40, પાછળ એક મીંડું તો 100 ના ડબલ 200 અને પાછળ એક મીંડું મૂકો એટલે આ જે મારું મુદ્દલ હોય કેટલા રૂપિયાનું હોય? તો કે 2000. મેં અગાઉ પણ તમને એક કન્સેપ્ટ કીધો કે જ્યારે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તમે ભણો છો ને તેનો બેઝિક પાયો છે એની મુદ્દલ છે. જ્યાં સુધી મુદ્દલ જ ન આપે ત્યાં સુધી તમે કોના વડે ચલાવશો? તમે કેટલા રૂપિયા મૂક્યા હતા એ જ તમને નથી ખબર તો તમે 83 એટલીસ્ટ કઈ રીતે મૂકશો? એટલે જ્યાં સુધી મારી પાસે પૈસા જ નથી ત્યાં સુધી હું ઇન્વેસ્ટમેન્ટ શેનું કરું ભાઈ? એટલે અહીંયા સૌપ્રથમ દાખલાને ગણવા માટે તમારી પાસે મુદ્દલ હોવું જરૂરી છે. જો મુદ્દલ જ ન આપ્યું હોય કેટલા મૂકી દેવાના? 100. ધારી લેવાના. ધારો કે મારું મુદ્દલ ₹100 અથવા તો 100% હતું. આ રીતે જો ધારીને ચાલશો તો જ આની અંદર તમને કન્સેપ્ટની અંદર જવાબ મળવા પાત્ર છે. બાકી તમારે I બરાબર PR/100 નો ઉપયોગ કરીને જો મૂકશો તો દાખલો અઘરો તો પડશે એમ. જો પ્રશ્નની વાત કરવામાં આવે કે આની અંદર પ્રશ્ન શું કહેવા માંગે છે તો આવો કંઈક મને એક પ્રશ્ન આપ્યો છે. કોઈ રકમ 3% લેખે 6 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા વ્યાજ રૂપિયા, ફરીથી એકવાર, વ્યાજ ₹540 મળે છે તો તે રકમ શોધો. એક કામ કરો ને, પેલા સૂત્રના માધ્યમથી બતાવી દઉં તો કે I બરાબર TRN અને છેદમાં કેટલા? તો કે 100. હવે અહીંયા મને વ્યાજની રકમ આપી દીધી. કેટલી આપી? 540. એટલે I મને આપી દીધો છે, લખ નાખું 540 બરાબર P મારે શોધવાનો છે ગુણ્યા R મને કેટલો આપ્યો? તો કે 3 અને ગુણ્યા 6 આપી દીધા અને છેદમાં કોલા કરશું તો કે 100. વર્ષ 6 આપ્યા છે. હવે પાછું વિચારો 6 તરીકે કેટલા થાય? 18. તો અહીંયા 540 બરાબર 18/100 અને ગુણ્યા અહીંયા P તો હતો જ. હવે વિચારો 100 આ બાજુ ગુણાકારમાં 18 આ બાજુ છેદમાં આવે એનો મતલબ એવો થાય કે P બરાબર 540 ગુણ્યા 100 અને છેદમાં કેટલા આવે? 18. તો 18 તેરી 54 એટલે P બરાબર 3 પાછળ એક મીંડું વધારાના 2 મીંડા. એનો મતલબ એવો થાય, બોલો આ રકમ કેટલા રૂપિયા હશે? તો કે 3000 રૂપિયાની રકમ હશે. આ મેં શું કર્યું તો કે સાદા વ્યાજના સૂત્રમાં મેં કિંમત મૂકીને દાખલો ગણેલો છે જે આપણે ધંધો કરવાનો નથી. આપણે આ કન્સેપ્ટનો ધંધો જ નથી કરવાનો. શું કામ? કારણ કે આ કરવાનું થાય તો તમને આ બધા સ્ટેપ મૂકવાના થાય ને. સૂત્ર જ નથી મૂકવું તો શું છે? એટલે કે હું સીધો આનો કન્સેપ્ટ લાવવા માટે હું એક કન્સેપ્ટનો ઉપયોગ કરું. પેલા મને કહ્યો હતો કે વ્યાજનો દર કેટલા ટકા? તો કે 3%. એટલે લખ નાખું 3% ગુણ્યા વર્ષ કેટલા હતા? તો કે 6 વર્ષ. એનો મતલબ એવો થાય કે મને કુલ વ્યાજ કેટલા ટકા મળ્યું હોય? 18%. હવે જોજો અહીંયા જે 540 રૂપિયા છે એ શેના છે? તો કે વ્યાજના. તો 18% શું મળ્યું મને? વ્યાજ. તો આ 540 રૂપિયા જે હશે કેટલા ટકા બરાબર હશે? 18. હવે 83 તમને આવડે જ છે. શું? તો કે 18% એ 540 તો 100% એ કેટલા? તો 18 તેરી 54 પાછળ એક મીંડું તો 100 તેરી 300 પાછળ એક મીંડું એટલે સીધો ફટાક દઈને જવાબ આવી ગયો 3000 રૂપિયા. એમાં આખા દાખલાના સ્ટેપ ગણવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત અથવા તો રિક્વાયરમેન્ટ મારા મત અનુસાર રહેતી નથી. રેડી? તો આઈ હોપ કે કન્સેપ્ટ આવડવા પણ તમને સમજાઈ ગયેલો હશે કે જેમાં તમે ઇઝીલી ફટાફટ જવાબ આપી શકો. આગળ, કોઈ રકમ 6% લેખે 4 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા વ્યાજ ₹1200 મળે છે. 1200 રૂપિયા આપ્યું, શું આપ્યું છે? વ્યાજ. તો એઝ ઇટ ઇઝ દાખલો ગણવાનો છે કે ભાઈ 6% ગુણ્યા 4 વર્ષ તો 6 ચોક 24. એનો મતલબ એવો થાય
કે અહીંયા ટોટલ 24% વ્યાજ મળ્યું, 24% રૂપિયા કેટલા આપ્યા તો કે 1200, તો 83 ઇઝીલી થઈ જાય કે 24% એ 1200, તો મુદ્દલ 100% એ હોય, 100% એ કેટલા, તો 24 ના અડધા 12 ને પાછળ 2 મીંડા, તો 100 ના અડધા 50 ને પાછળ 2 મીંડા, એટલે આ જે રકમ હશે કેટલા રૂપિયાની હશે તો કે 5000 રૂપિયાની આ રકમ હશે. ચાલો, આ બે દાખલામાં મુદ્દલ શોધવાના દાખલા હતા અને બે દાખલામાં તમને વ્યાજ આપ્યું હતું. આ 1200 રૂપિયા વ્યાજ હતું અને 540 રૂપિયા વ્યાજ હતું, પણ દાખલામાં નાનો એવો એક ટ્વિસ્ટ લાવીએ. આ બે દાખલાની અંદર એકવાર જોવો તો કે પહેલો જે પ્રશ્ન છે એની અંતર્ગત તમને એવું કીધું છે કોઈ રકમ 5% લેખે 4 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા તે રકમ રૂપિયા 72,000 મળે છે, તો તે રકમ શોધો. હવે તમને શું લાગે છે કે અહીંયા રકમ શબ્દ આપેલો છે ને અહીંયા રૂપિયા આપ્યા 72,000, શું આ જે છે એ વ્યાજ છે? ઇઝ ધીટ ઇન્ટરેસ્ટ? આ વ્યાજ છે? શું આ વસ્તુ છે એ મુદ્દલ છે? ના, મુદ્દલ તો નથી. કેમ ખબર પડી? કારણ કે રકમ તો તમારે શોધવાની જ, કોઈ રકમ મુદ્દલ તો છે નહીં. એનો મતલબ એવો થાય કે આ વસ્તુ વ્યાજ પણ નથી ને આ વસ્તુ મુદ્દલ પણ નથી. આ વસ્તુ છે ને વ્યાજ મુદ્દલ છે. હજી એકવાર, આ વસ્તુ છે એ શું છે? વ્યાજ મુદ્દલ છે. એટલે લખી કાઢું કે આ જે 72,000 રૂપિયા આપ્યા ને એ મને આપ્યું છે વ્યાજ મુદ્દલ. હવે તમને એક પ્રશ્ન એ થાય સાહેબ વ્યાજ મુદ્દલ છે મને કેમ ખબર પડે? તો મિત્રો હું તમને એમ કહું કે તમે કાંઈક રકમ બેંકમાં મૂકી, કાંઈક રકમ 5,000 રૂપિયા બેંકમાં મૂક્યા અને એના ઉપર ધારો કે તમને 50,000 રૂપિયા બેંકમાં મૂક્યા, આપણે 50,000 ને વળગી રહીશું. 50,000 રૂપિયા તમે બેંકમાં મૂક્યા અને ધારો કે તમને એના ઉપર 5,000 રૂપિયાનું વ્યાજ મળ્યું. મૂક્યા કેટલા? 50,000. એમાં વ્યાજ કેટલું મળ્યું તો કે 5,000. તો હું તમને એમ કહું કે રકમ કેટલી મળી તમને, તો એનો મતલબ એવો થાય કે તમે તરત કહેશો 55,000 રૂપિયાની રકમ મળી. 55,000 એટલા માટે જ કીધું છે કે મુકતા રૂપિયા 72,000 મળે છે. એટલે જે પાછા 72,000 જે મળ્યા ને મને, હજી એકવાર 72,000 જે મને પાછા મળે છે એમાં એક મારું મુદ્દલ હોય, મારા ખુદના પૈસા હોય અને પ્લસ બેંકે આપેલું વ્યાજ પણ એમાં હશે. તો સીધું તમે 83 આમાં નહીં મૂકી શકો, તમારે પેલા વ્યાજ મુદ્દલની ટકાવારી શોધવી અનિવાર્ય રહેશે. તો અહીંયા છે ને જો પ્રશ્નને ગણવામાં આવે તો ટકા કેટલા તો કે 5 ગુણ્યા વર્ષ કેટલા તો કે 4, એટલે 5 ચોક 20, પણ આ 20% જે મને મળ્યું 20% એ માત્ર ને માત્ર શું મળ્યું? વ્યાજ. તો તમે એમ નહીં કહી શકો ભાઈબંધ કે 20% એ 72,000, તો 100 એ કેટલા? આવું ન કહેવાય, ન કહેવાય, ન કહેવાય, કારણ કે શરમ આવે. શું કામ? કારણ કે અહીંયા મને જે આપેલું છે શું આપેલું છે? વ્યાજ મુદ્દલ. એટલે પહેલા તમારે વ્યાજ મુદ્દલની ટકાવારી શોધવી જરૂરી છે. એટલે લખ નાખું કે પહેલા મારે કોની ટકાવારી જોશે તો કે વ્યાજ મુદ્દલ. એમાં મને કહ્યું તો વ્યાજના કેટલા ટકા મળ્યા તો કે 20%, પ્લસ તમારું મુદ્દલ કેટલા ટકા હોય તો કે 100%. એનો મતલબ એવો થાય કે તમારું જે વ્યાજ મુદ્દલ હશે કુલ કેટલા ટકા હોય? 120%. હવે 83 ની તમે ધબધબાટી બોલાવી શકો કે 120% એ 72,000, તો 100% એ કેટલા? એ હવે થઈ શકે. એક કામ કરો, મીંડું મીંડું કાઢી નાખો. 12 છક 72 ને પાછળ 3 મીંડા, તો 10 છક 60 અને પાછળ 3 મીંડા. એનો મતલબ એવો થાય કે આ મારી રકમ હોય ને કેટલા રૂપિયાની હોય? 60,000 રૂપિયાની આ રકમ હશે. રેડી? કેટલા રૂપિયાની રકમ હશે? 60,000. જોયું ને? આગળના દાખલાના બે દાખલા પાછા એકવાર જોઈ લ્યો તો કે બે દાખલામાં અહીંયા આ તમે જે મૂક્યા 24% એ 1200, શું કામ 124 નો મૂક્યા? કારણ કે આ જે અમાઉન્ટ હતી શેની હતી? વ્યાજની હતી. અહીંયા તમે 118 શું કામ ન લીધા? કારણ કે અહીંયા પણ અમાઉન્ટ હતી શેની હતી? વ્યાજની. દાખલાઓની કમ્પેરિઝન કરજો કે કયા પ્રકારના વર્ડિંગ્સ આપેલા હોય તો જવાબ કેવી રીતે આપવો ને આ ખૂબ મહત્વનો ટોપિક છે. રેડી? આ બે દાખલાઓની અંદર ખાલી વ્યાજ આપ્યા હતા એટલે વ્યાજ સાથે 83 મૂકી, પણ આ દાખલાની અંદર શું આપ્યું હતું? વ્યાજ મુદ્દલ. તો આની અંદર તમારે 100 અંદર ઉમેરવા જ રહ્યા. આગળનો પ્રશ્ન કે કોઈ રકમ 10% લેખે 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા રકમ રૂપિયા 3,900 બને છે, તો તે રકમ શોધો. પેલા એક કામ કરો તો શું આની અંદર વ્યાજ આપ્યું છે? ના રે ના. શું આની અંદર મુદ્દલ આપ્યું છે 3,900? તો કે ના રે ના. તો આ 3,900 રૂપિયા છે શું ભાઈ? નથી વ્યાજ નથી મુદ્દલ, એટલે કે આ વસ્તુ છે એ વ્યાજ મુદ્દલ છે. હજી એકવાર શું રહેલી છે? વ્યાજ મુદ્દલ. ઓકે.
હવે પાછું વિચારો તો કે જો આ વસ્તુ વ્યાજ મુદ્દલ હોય પેલા મારે વ્યાજ મુદ્દલ કેટલા ટકા થાય ગણવું પડે. તો બોલો ટકા કેટલા? તો કે 10 ગુણ્યા વર્ષ કેટલા? તો કે 3. એટલે 10 તરી કેટલા ટકા થઈ ગયા? 30%. અને 30% જે મળ્યું એ શું મળી ગયું? મારું વ્યાજ. રેડી? 30% મને શું મળી ગયું? વ્યાજ. તમારે શું શોધવાનું? વ્યાજ મુદ્દલ. એટલે વ્યાજ મુદ્દલની ટોટલ ટકાવારી શોધવા માટે પેલા વ્યાજના લઈ લ્યો 30% અને પ્લસ મુદ્દલના લઈ લ્યો 100%. તો તમારું ટોટલ જે વ્યાજ મુદ્દલ થશે એ 100 + 30 એટલે 130% થશે. તો 130% રૂપિયા કેટલા આપ્યા? 3900. તો 130% એ 3900 તો 100% એ કેટલા? હાલો 0 0 ઉડાડી દો. 13 તેરી 39, પાછળ 2 મીંડા તો 10 તેરી 30 અને પાછળ 2 મીંડા. એનો મતલબ એવો થાય કે આ રકમ તમારી કેટલા રૂપિયાની હશે? તો કે 3000 રૂપિયાની હશે. રેડી? આ તમારા મુદ્દલ અંગેના પ્રશ્નો હતા. પાછળના પ્રશ્નની અંદર તમને વ્યાજ આપ્યું હતું અને આ બે પ્રશ્નની અંદર તમને વ્યાજ મુદ્દલ આપેલું હતું. એટલે ટકાવારીના જે રેટ હતા એમાં માઇનોર ચેન્જીસ આવ્યા. તો આપણે જે પ્રશ્નની શુભ શરૂઆત કરેલી હતી અહીંયાથી, આની અંદર મેં તમને આ પાછું અત્યારે સમજાવ્યું કે જો તમારે મુદ્દલ શોધવું હોય તો કેટલા ધારવાના? 100. હવે મારી પાસે 2 ટોપિક બાકી છે. આખા કન્સેપ્ટની અંદર એવું એક જાણવા મળ્યું કે કુલ વ્યાજનો દર બરાબર વ્યાજનો દર ગુણ્યા વર્ષ. આ આખું આ એક બેઝિક કન્સેપ્ટ ઉપર જ આખું રહેલું છે. આના સિવાય કાંઈ એટલે કાંઈ નથી. સૂત્ર તો મૂકવાનું નથી, એ તો ફાઇનલ છે. પાછું એકવાર આને હાઇલાઇટ લઈ લઉં કે જો તમને વ્યાજનો દર એટલે વાર્ષિક હોય અને કુલ વ્યાજનો દર એટલે આપેલા ટોટલ સમયગાળા માટેનો હોય છે. આર આપે તો એન પૂછે, એન આપે તો આર પૂછે. ટીઆર ના છેદમાં આર મૂકો તો એન મળે, ટીઆર ના છેદમાં એન મૂકો તો આર મળે. એમાં તમને સૌપ્રથમ ટીઆર હોવો ખૂબ જરૂરી છે. તો ટીઆર 3 રીતે મળશે. ટીઆર 3 રીતે. એમાં એક કીધું કે ઉપર રાખવાનું કુલ વ્યાજ છેદમાં મુદ્દલ ને ગુણ્યા 100. આ બે વસ્તુ જે દી આવશે તે દી આનો કન્સેપ્ટ સમજશું. તો અલગ અલગ પ્રકારના કન્સેપ્ટની અંતર્ગત તમે 3 વેરાયટી નાની નાની જોઈ. પેલા એકમાં વ્યાજ ગોઈતું, એમાં મુદ્દલ ઉમેરી દો તેને વ્યાજ મુદ્દલ કહેવાય. અને જો મુદ્દલ બેઝિક વસ્તુ શોધવાની થાય તો ધારીને કરવા પડે ને. એ 2 મુદ્દલની અંદર પાછી 2 વેરાયટી કે જો વ્યાજ આપ્યું હોય તો શું કરવું અને વ્યાજ મુદ્દલ આપી દીધું હોય શું કરવું. પણ મુદ્દલ શોધવા માટે તો તમારે 100 ધારવા જ પડશે. તો આઈ હોપ કે કન્સેપ્ટની અંદર મજા આવી હશે. આ તો આપણું સાદું વ્યાજ, સાદા વ્યાજનો જે કન્સેપ્ટ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં એક વિડીયો લેક્ચર અત્યારે કમ્પ્લીટ થઈ છે, બીજો લેક્ચર હજી આપણો બાકી છે. પણ મહેરબાની કરીને આ સિરીઝનો જે લાભ જે છે એ દરેક વિદ્યાર્થીને મળી રહે એવા કંઈક પ્રયત્નો કરવા નમ્ર વિનંતી છે બધાને. કારણ કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, કાંઈ ન કરો તો માત્ર ને માત્ર લિંક શેર કરી શકો. આઈ હોપ કે કન્સેપ્ટની અંદર મજા આવી હશે. તો સેકન્ડ લેક્ચરમાં એટલે કે સાદા વ્યાજના સેકન્ડ લેક્ચર, આમ લેક્ચર 6થો થશે પણ સાદા વ્યાજના સેકન્ડ લેક્ચરની અંદર અહીંયાથી ચેપ્ટર એટલે કે દાખલા નંબર 13 થી આપણે આગળ વધશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.